એકવાર ગુરુદેવ રામાનંદ સ્વામી મોટી સાંકળી ગામે પધાર્યા હતા. ગામમાં હરિભક્તોને સ્વામી કથા વાર્તા ઉપદેશ આપીને પોષણ પૂરું પાડતા હતા. એક દિવસ ગામમાં 13 કોશી વાવ છે, ત્યાં સ્વામી સ્નાન કરવા ગયા. વાવ ઉપર સ્નાન કરીને ત્યાં કાંઠે પથ્થર ઉપર બેસીને ધ્યાન કરવા લાગ્યા. બીજા 2 સંતો હતા, એ ગામમાં ભિક્ષા કરવા ગયા. ગામમાં એક કણબી પટેલના ફળિયામાં જઈને સંતોએ આહલેખ જગાવી કે નારાયણ હરે, સચ્ચિદાનંદ પ્રભો હરે. આમ સાંભળીને ઘરના રસોડામાં પટલાણીબાઈ રોટલા કરતી હતી. એણે સાધુને ભિક્ષા આપવા સારું રોટલો હાથમાં લીધો, પરંતુ મનમાં વિચાર થયો, જે રોટલો આખોય આપું કે અડધો. આમ મનમાં જરાક ગડમથલ ચાલતી હતી. ત્યાં બહાર ફળિયામાં ઊભેલા એક સાધુએ આ વાતને અંતર્યામીપણે જાણી લીધી અને તુરત જ ત્યાંથી ઊંચે સ્વરે બોલ્યા કે માઈ, આખો રોટલો જ આપી દ્યો, અડધો દેવાનો સંકલ્પ શા સારું કરો છો? આ સાંભળીને પટલાણી બાઈને થયું કે આ સાધુ તો અંતર્યામી છે. સાધુનો બહુ ગુણ આવ્યો. તેથી આખોય રોટલો સાધુની જોડીમાં નાખ્યો અને બેસીને પ્રણામ કર્યા. એ પટેલના ઘરેથી રોટલો તેમજ બીજા ઘરેથી ભિક્ષા કરીને સાધુઓ વાડીએ ગુરુદેવ રામાનંદ સ્વામી હતા ત્યાં આવ્યા ને જોળિયો હેઠી મેલી અને રામાનંદ સ્વામીને પગે લાગવા વાંકા વેળા ત્યારે સ્વામીએ ધ્યાન કરવા બેઠેલા એ પાવડી હાથમાં હતી તે એનાથી સાધુના માથામાં ટકોરો માર્યો. માથામાં પાવડી જરાક વાગતા લોહીનો ટસકો ફૂટ્યો. એટલે ધૂળની ઝીણી રજ લઈને માથામાં દાબીને પોતાના ધોતિયામાંથી લીરો ફાડીને પાટો બાંધી દીધો. પરંતુ એ સાધુ તો કશું બોલ્યા નહીં, પણ હરે થયા એટલે ત્રણેય સંતો જમવા બેઠા અને ચડું કરીને ઊભા થયા. એ વખતે ત્યાં 3 સુતાર તે સાંકળીની 13 કોશી વાવે મંડાણ બાંધતા હતા. એમણે નજીકથી આ આખોય પ્રસંગ નિહાળ્યો. તેઓ મનમાં વિચારવા લાગ્યા કે કોઈને કોઈ કાંઈ બોલ્યું નથી, કોઈ કાંઈ વેઢા નથી, પરંતુ ગુરુદેવે સાધુને પાવડીથી ટકોરો માથામાં શું લેવા માર્યો? અને જેને પાવડી માથામાં વાગી એ સાધુ પણ કાંઈ બોલ્યા નથી કે નથી ચોખવટ કરી. ત્રણેય સંતોના મૌન વચ્ચે જ આ આખોય પ્રસંગ ભજવાઈ ગયો હોય એમ લાગ્યું. ત્રણેય સુતાર વાવનું મંડાણ બાંધીને પછી નવરા થઈને રામાનંદ સ્વામી પાસે આવ્યા અને પગે લાગ્યા અને વંદન કરીને બેઠા. એક સુતારે એ વાતની ચોખવટ કરવા સ્વામીને પાવડીની વાત પૂછી. ત્યારે સ્વામીએ વિગતે વાત કહી જણાવી. સ્વામી શિક્ષા આપતા બોલ્યા કે સાધુએ પોતાનું અંતર્યામીપણું પોતાની ભિક્ષા સારું વાપર્યું, એ સારું પાવડીનો ટકોરો માથામાં માર્યો હતો. રામાનંદ સ્વામીના આવા ઐશ્વર્ય અને સંતોના સદાચાર પાલનના આગ્રહને જોઈને ત્રણેય સુતારો પરસ્પર બોલ્યા કે આ કોઈ મોટા પુરુષ ખરા. ત્રણેય સ્વામી પાસે વર્તમાન ધારણ કરીને સ્વામીના આશ્રિત થયા. એ સમયે ગુરુદેવ રામાનંદ સ્વામીએ સાંકળી ગામમાં ભગવાનજીભાઈ ઠક્કર, કરસનજી સુતાર, રામજી સુતાર વગેરે હરિભક્તોને બોલાવીને ગામમાં સદાવ્રત ચાલુ કરવાની આજ્ઞા કરી. ભક્તોએ સ્વામીની આજ્ઞા અને અનુવૃત્તિમાં સાંકળીમાં સદાવ્રત ચાલુ કર્યું. અસ્તુ. જય સ્વામિનારાયણ. ઉદ્ધવાવતાર સદગુરુ શ્રી રામાનંદ સ્વામીની અમર ગાથામાંથી.